કરીએ શરૂઆત। અસામાજિક તત્વો હવે સુધરી જજો, કારણ કે તમારી પાસે છે માત્ર કલાકોનો જ સમય। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાન મચાવનારા અસામાજિક તત્વોના આતંક સામે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિડીયો કોન્ફરન્સ યોજીને કાયદો વ્યવસ્થા અંગે રાજ્યભરના એસપી સાથે ચર્ચા કરવામાં આવી। કોન્ફરન્સમાં એડિશનલ ચીફ સેક્રેટરી એમ કે દાસ પણ હાજર રહ્યા। ડીજીપી વિકાસ સહાય પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસના 100 કલાકોમાં એક્શન પ્લાનની કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી। આ તરફ રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં જોવા મળી 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવા આદેશ છે। ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી હતી। તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા 1170 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે। ગંભીર ગુનાના આરોપીને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા ગુજસી ટોક હેઠળ ગુના નોંધાઈ શકે છે। લગભગ 550 જેટલા આરોપી શરીર સંબંધી અને 450 જેટલા બુટલેગરો છે। 2 થી વધુ ગુના ધરાવતા 1170 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ ગુજરાતમાં ડીજીપીએ ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચન કર્યું હતું। તોફાની તત્વોને સુરત પોલીસે પાઠ ભણાવ્યા, જાહેરમાં કુકડા બનાવ્યા। જાહેરમાં આરોપીઓએ કરવી પડી ઉઠક બેઠક। સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવક પર હુમલો કરનાર શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। ધૂળેટીના દિવસે કલર ઉડાડવા બાબતે 4 આરોપીઓ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેને ઢોરમાર માર્યો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ એક્શનમાં આવેલી પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા। ત્યારબાદ આ શખ્સોને લઈને પોલીસ કૈલાશનગરમાં પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। 4 આરોપીઓને ઉઠક બેઠક પણ કરાવી। આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ આરોપીઓની એટલી સર્વિસ કરી કે તેઓને ચાલવામાં પણ મુશ્કેલી પડી છે। હુમલા કરનાર આરોપીઓને જોવા માટે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા। અડધી રાત્રે આકાશમાં દેખાયો અનોખો પ્રકાશ। કચ્છમાં બનેલી ઘટનાથી સૌને આશ્ચર્ય। કચ્છમાં અડધી રાત્રે જાદુ જેવી ઘટના જોવા મળી છે। ઘટના એવી બની કે ઘોર અંધારી રાત્રે આખો વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો। કચ્છ જિલ્લામાં ગત રાત્રે આકાશમાં અજીબ પ્રકારની ઘટના સામે આવી। ભુજમાં રણકાંધી વિસ્તારમાં આકાશમાં અદ્ભુત પ્રકાશિત ચમકારો થયો। તારો તૂટવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આ અદ્ભુત આકાશી ચમકારાથી લોકો અચંબિત થઈ ગયા હતા। ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું કે રાત્રે 3 વાગ્યાની આસપાસ આકાશમાંથી જાણે લાઇટ થતી હોય, કોઈ મોટી વસ્તુ પડતી હોય તેવું લાગ્યું હતું। પછી જાણવા મળ્યું કે આ તો કોઈ આકાશી નજારો હતો। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે આકાશમાં અચાનક એક તેજ પુંજ જોવા મળે છે અને ગણતરીની ક્ષણોમાં ગાયબ પણ થઈ જાય છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં કૌતુક ફેલાઈ ગયું હતું। ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે। મોટી ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે આ પ્રકારે ઘટના બનતી હોય છે। ત્યારે આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદની હોટલમાં મહિલાની હત્યા કરનારો આરોપી પકડાયો। મર્ડર બાદ આણંદ તરફ ભાગ્યો હતો। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી તંદુરમાં મહિલાની હત્યા થઈ હતી, ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો। ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવેલો આરોપી ચિંતન વાઘેલા એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં રૂમ નંબર 108માં પોતાની મહિલા મિત્રની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચે આણંદથી આરોપીની ધરપકડ કરી લીધી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મરનાર છેલ્લા 2-3 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો। બંને પહેલા એક સાથે મોલમાં નોકરી કરતા હતા, પરંતુ બંને વચ્ચે રૂપિયાની લેતી-દેતીને લઈને વિવાદ થયો અને જેને લઈને આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। માહિતી પ્રમાણે નસરીન બાનુ એરપોર્ટમાં નોકરી કરતી હતી અને મૂળ ઉત્તર પ્રદેશની છે। આરોપી બાગપુનગરમાં રહે છે। બંને એકબીજાને સારી રીતે જાણતા હતા। આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે તેને પ્રેમ સંબંધમાં 10 થી 12 લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો, પરંતુ તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જવાને કારણે તેને નસરીન પાસેથી 8 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જે નસરીને પાછા માંગી રહી હતી। સાથે સાથે બંને વચ્ચે લગ્નને લઈને પણ વિવાદ ચાલી રહ્યો હતો અને બબાલ થઈ હતી, જેથી આરોપીએ કાલે હોટલમાં મળવા બોલાવીને હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું છે। મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતે યુવકની હત્યા। રાજકોટના વડાળી ગામે ખેલાયો ખૂની ખેલ। મોબાઈલમાં સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરી નાખવામાં આવી। હત્યાનો ચોંકાવનારો આ બનાવ રાજકોટમાં બન્યો। 32 વર્ષીય ભરત મુછડિયા નામના વ્યક્તિની અજય મુછડિયાએ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી। રવિવારે મોડી રાત્રે ખેલાયેલા આ ખૂની ખેલને પગલે આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો। મહત્વનું છે કે મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતે અજય મુછડિયા દ્વારા ભરત મુછડિયા સાથે બોલાચાલી કરી ઝઘડો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રોષે ભરાયેલા અજય મુછડિયાએ ભરતને છરીના ઘા ઝીક્યા અને મોતને ઘાટ ઉતાર્યો। હત્યાના બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા પહેલા ચેતજો। વડોદરામાં બન્યો ચોંકાવનારો કિસ્સો। ખિસ્સામાં મોબાઈલ રાખતા હોય તો જુઓ આ શું બન્યું। ખિસ્સામાં પડેલા મોબાઈલમાં થયો ધડાકો। મોબાઈલ યુઝર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે। મેકેનિકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક ફાટ્યો છે। મોબાઈલની બેટરી બ્લાસ્ટ થવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે। આ જ પ્રકારનો એક કિસ્સો વડોદરાના ઉંડેરા વિસ્તારમાં જોવા મળ્યો। યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ ફોન અચાનક બ્લાસ્ટ થતા યુવકને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી। યુવક નિબુલાલ ચૌહાણ ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરે છે। આ યુવક જ્યારે કાર નીચે કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થતા યુવકની ઈજાઓ પહોંચી હતી। આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડ્યો હતો। અરવલ્લીમાં બની ચોંકાવનારી ઘટના। પોતાના જ ટ્રેક્ટરમાં આવી જતા ખેડૂતનું મોત।
ખેતરમાં વપરાતા આધુનિક સાધનો ખેડૂતો માટે આશીર્વાદ સમાન બન્યા છે, પરંતુ અરવલ્લીના ભિલોડામાં એક ખેડૂત કમનસીબ રહ્યા, કારણ કે અહીં પોતાના ટ્રેક્ટરમાં આવી જતા ખેડૂતનું મોત નીપજ્યું. ભિલોડાના કિશનગઢમાં ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થયાનો બનાવ બન્યો. 65 વર્ષીય ખેડૂત મહાશંકર બરડા પોતાના જ ટ્રેક્ટર નીચે આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. રાત્રિ દરમિયાન તેઓ ડીઝલ ખતમ થઈ જતા તે ડીઝલ ભરી રહ્યા હતા. તે સમયે અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ જતા ખેડૂત પોતાના ટ્રેક્ટરમાં આવી ગયા હતા, જેને પગલે તેમનું મોત થઈ ગયું હતું. ખેડૂતનું અચાનક આમ નિધન થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. ભર ઉનાળે તસ્કરો બેફામ બન્યા. જૂનાગઢમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. જૂનાગઢમાં હવે તસ્કરોને નિશાના પર મંદિર આવ્યા છે. દાતાર રોડ પર આવેલા મામાદેવના મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા. મંદિરમાંથી 6000 રોકડા તેમજ પિત્તળના હારની ચોરી થઈ હતી. તસ્કરોએ મંદિરનું ગ્રીલનું તાળું તોડી દાનપેટીમાં રોકડની ચોરી કરી. મંદિરનું ગ્રીલ તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાથમાં કોઈ વસ્તુ લઈને તસ્કર મંદિરની ગ્રીલનું તાળું તોડી રહ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. અત્યારે વડોદરામાં તસ્કરોએ હદ વટાવી નાખી છે. લોકોના ઘર બહાર જાહેર પ્રોપર્ટીને ટાર્ગેટ બનાવી છે. ટ્રાફિક સિગ્નલ, સીસીટીવીના પાવર બેકઅપ, બેટરીની ચોરી કરતા 3 રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે ચોરી કરેલો 12 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ટોળકીએ 3 માસમાં 215 બેટરીઓ ચોરી કરી હતી. અખોટામાં સૌથી વધુ 4 લાખની 80 બેટરીઓ ચોરાઈ હતી, જેમાં પાલિકાના LED, ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીના 12 લાખની બેટરીઓની ચોરી કરીને તેઓ ફરાર થઈ જતા હતા. દ્વારકામાંથી 5 બાંગ્લાદેશી મહિલાની ધરપકડ. રૂક્ષ્મણી મંદિર પાસે મોઢું છુપાવીને ફરતી હતી. બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે, ત્યારે દ્વારકામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 5 બાંગ્લાદેશી મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. આ મહિલાઓ દ્વારકાના રૂક્ષ્મણી મંદિરની પાછળના વિસ્તારમાં શંકાસ્પદ રીતે વાતચીત કરતી હતી, સાથે જ પોતાનો ચહેરો છુપાવીને ફરી રહેતી હતી. તે સમયે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી હતી અને સમગ્ર હકીકત સામે આવી જેથી પોલીસે 5 મહિલાઓને હાલ ઝડપી પાડી છે. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી આઈ કાર્ડ તેમજ મોબાઈલ નંબરો મળી આવ્યા છે. પૂછપરછ કરતા સામે આવ્યું છે કે એજન્ટ તેમને ગુજરાતમાં પહોંચાડી તેણે 25000 રૂપિયા દરેક મહિલા પાસેથી લીધા હતા. સાથે જ તેમણે આ વાતની પણ કબૂલાત આપી છે કે તેઓ દરિયાના રસ્તેથી ભારતમાં પ્રવેશી ચૂક્યા છે. જોકે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી આ 5 બાંગ્લાદેશી મહિલાઓને હાલમાં ઝડપી પાડવામાં આવી છે. સાથે જ તેમની તેઓ કેવી રીતે ગુજરાત સુધી પહોંચ્યા તેને લઈને પોલીસ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં તેમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતાઓનું વિક્રમ ઠાકોરને સમર્થન. અલ્પેશ ઠાકોરે કહ્યું, હું અણવર બનીશ. ગૃહમાં આમંત્રણ મામલે હજુ પણ વિવાદનો વંટોળ છે, ત્યારે હવે વિક્રમ ઠાકોરના સમર્થનમાં કેટલાક કોંગ્રેસી નેતાઓ આવ્યા છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર મેદાને છે. આ મામલે તેમણે અગાઉ વિડીયો થકી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે વિક્રમ ઠાકોરને કેટલાક કોંગ્રેસી નેતાઓએ સમર્થન આપ્યું છે. સમગ્ર મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે હજુ પણ વિધાનસભામાં કામગીરી બાકી છે, જેથી તે કલાકારો બાકી રહી ગયા છે તેમને સન્માન સાથે આમંત્રણ આપવું જોઈએ. આ મામલે ભાજપના અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને સમર્થન આપતા જણાવ્યું કે સરકાર કલાકારોની સાથે જે અન્યાય કોઈ કલાકારોને થયો હશે તો તેમના તરફથી અણવર બનવા તૈયાર છું. ભાવનગરમાં દબાણો પર તંત્રનું ફર્યું બુલડોઝર. 811 આવાસો પર તંત્રની તવાઈ. ભાવનગરમાં ગેરકાયદેસર આવાસો પર તંત્રે તવાઈ બોલાવી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડા વિસ્તારમાં મેગા ડિમોલ્યુશનની કામગીરી કરાઈ. કુંભારવાડામાં ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અચરણરૂપ 811 જેટલા આવાસોનું મેગા ડિમોલ્યુશન શરૂ કરવામાં આવ્યું. અગાઉ આ વિસ્તારમાં 811 જેટલા મકાન માલિકોને 2 વખત નોટિસ આપવામાં આવી હતી. મકાનધારકો નોટિસનો જવાબ ન આપતા તંત્રએ આખરે ડિમોલ્યુશન કર્યું. 2 હિટાચી, 4 જેસીબી સાથે 100 જેટલા મનપાના કર્મચારીઓ દબાણ હટાવવા પહોંચ્યા હતા. તેઓની સાથે 200 જેટલા પોલીસ સહિતનો મસમોટો કાફલો પણ જોડાયો હતો. ભાવનગર જિલ્લાના 22 ગામોને જોડતો રસ્તો બિસ્માર થતા લોકોને ભારે હાલાકી. 3 વર્ષ થયા સમસ્યાનો ઉકેલ નથી આવતો. બિસ્માર રસ્તાને લઈને ભાવનગરના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જિલ્લાના જેસર ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જાણે કે કાળા પાણીની સજા મળી હોય તેવું અનુભવી રહ્યા છે, કારણ કે ઘણા સમયથી રસ્તાના હાલ બેહાલ છે. છેલ્લા 3 વર્ષથી જેસર અને પાલીતાણા વચ્ચેનો રોડ નહીં બનતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલીતાણા જેસર વચ્ચે 22 થી વધુ ગામોને જોડતો આ રોડ છેલ્લા 3 વર્ષથી બિસ્માર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રોડ નવો નહીં બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તા પરથી નીકળો તો મગરની પીઠ પર ચાલતા હોય તેવું લાગે, કારણ કે આ રોડ પર રોડ જેવું કંઈ રહ્યું જ નથી. જ્યાં જુઓ ત્યાં ખાડાઓ અને કાંક જ દેખાય છે. ખાડા ભરેલો રસ્તો જોતા જ આસપાસના વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ વિસ્તારમાં ક્યારે નવો રોડ બનશે અને ક્યારે લોકોને આ બિસ્માર રોડથી મુક્તિ મળશે તેવા સવાલો અહીંના લોકો કરી રહ્યા છે. એલજી હોસ્પિટલમાં અચાનક જ વીજળી ગુલ થઈ ગઈ. આ મામલે રાજકારણ ગરમાયું. અમદાવાદની એલજી હોસ્પિટલમાં બપોરે લાઇટ ગુલ થતા અફરાતફરી મચી ગઈ. 10 મિનિટ સુધી લાઇટ ન આવતા લિફ્ટમાં લોકો ફસાઈ ગયા. જોકે લાઇટ ગુલ થવાના મામલે હવે રાજકારણ ગરમાયું છે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે એલજી હોસ્પિટલની મુલાકાત લીધી. એએમસી વિપક્ષ નેતાએ કહ્યું કે કમિશનર સહિત હોસ્પિટલની બેદરકારીથી આ ઘટના બની છે. એએમસી બાઉન્સર પાછળ 244 કરોડ રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ હોસ્પિટલના સુવિધાના નામે મીંડું છે. લાઇટ ગુલ થવા મુદ્દે કાર્યવાહી કરવાની પઠાણે માંગ કરી છે. સાથે તેમણે હોસ્પિટલમાં જઈ ચેકિંગ પણ કર્યું. તો આ મુદ્દે એલજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ગઈકાલે જનરેટર ચાલુ કરવામાં થોડો સમય લાગતા બપોરના 8 મિનિટ સુધી લાઇટ બંધ રહી હતી. જો કે તેમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ હવે આવું ન થાય તે માટે તકેદારી રખાશે.
રાજ્યના આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો વંટોળ, કેટલીક માંગણીઓને લઈને ઉતર્યા હડતાલ પર. ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા અને અલગ અલગ પ્રશ્નો અને માંગને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ માંગણીઓ અંગે સરકારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નિરાકરણ ના આવતા કર્મચારીઓ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે વધારવાનો સમાવેશ થાય છે. MPHW અને FHW કર્મચારીઓનો વર્તમાન ગ્રેડ પે 1900 છે, જેને વધારીને 2800 કરવાની માંગ છે. FHS કર્મચારીઓનો ગ્રેડ પે 2400 થી વધારીને 4200 કરવાની માંગણી કરવામાં આવી છે. આ તરફ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેજા હેઠળ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. પોતાની વિવિધ માંગોને લઈને ડીડીઓને આવેદનપત્ર આપ્યું. ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી ટેકનિકલ પગાર ધોરણ ગ્રેડ પે વધારવા માંગ કરી હતી. સાથે જ ખાતાકીય પરીક્ષા મુક્તિની પણ માંગ કરાઈ છે. મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી હડતાલ પર ઉતર્યા હતા. ભાવનગરમાં લીંબુના ભાવ લાલચોળ થયા, કિલોના ભાવ 200 ને પાર. ઉનાળાના ધૂમધકતા તાપમાં જેની સૌથી વધુ જરૂર પડે એ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. ઉનાળાને પગલે માંગ વધતા અને આવક ઓછી થતા લીંબુનો પ્રતિ કિલોનો ભાવ ₹200 ને પાર થયો. આગામી દિવસોમાં પણ ભાવ વધે એવી શક્યતા છે. ભાવનગર જિલ્લામાં બાગાયત ખેત જણસો પૈકી લીંબુની ફસલનું મબલખ ઉત્પાદન થાય છે, પરંતુ વાતાવરણની વિષમતા અને ઘટતી જતી ખેતીને પગલે લીંબુની ખેતીનું અસ્તિત્વ જોખમાં આવ્યું છે. પરંતુ હાલમાં ઘટતી આવક અને વધતી માંગને લઈને લીંબુના ભાવ આસમાને આંબી રહ્યા છે. માવઠાના માહોલ બાદ હવે ઉનાળાની ગરમીનો આરામ થયો છે અને સાથે જ રમજાન પણ માસ ચાલુ થઈ ગયો છે. ત્યારે બજારમાં શાકભાજીથી લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ભાવનગરની બજારમાં લીંબુના 1 કિલોના ભાવ ₹200 આંબી ગયા છે. હજી ગરમી વચ્ચે તેમ લીંબુના ભાવમાં પણ વધારો થતા લીંબુ ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવી નાખશે તેવું જોવા મળી રહ્યું છે. ભાવનગરની બજારમાં લીંબુના ગુણવત્તા મુજબ 1 કિલોના ભાવ ₹160 થી ₹200 છે. એક મહિના પહેલા લીંબુનો ભાવ ₹50 હતો, તે હવે 200 થતા ભાવમાં 4 ગણો વધારો થયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ખેડૂતોને મળ્યા ખોબલે ને ખોબલે ભાવ, વરિયાળીની મબલખ આવક. આમ તો ઊંઝાનું માર્કેટયાર્ડ જીરુની મબલખ આવક માટે જાણીતું છે, પરંતુ આ સિઝનમાં વરિયાળીના સારા ભાવ મળતા ખેડૂતોને ચાંદી થઈ ગઈ છે. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરુ, વરિયાળી સહિત મસાલાના પાકોની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, જેમાં જીરુના આ વર્ષે ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે, પરંતુ વરિયાળીના ખેડૂતોને સારા ભાવ મળ્યા. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જીરાની 45,000 કરતાં વધુ બોરીની આવકો નોંધાઈ છે, જ્યારે વરિયાળીની હાલમાં 5 થી 7,000 બોરીની આવક ઊંઝા માર્કેટયાર્ડમાં નોંધાઈ છે. જીરુના ભાવ ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછા મળી રહ્યા છે, જ્યારે વરિયાળીના ભાવ આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ મળી રહ્યા છે. ગત વર્ષે જે વરિયાળીના ભાવ ₹5,000 હતા, તે આ વર્ષે 7,000 મળી રહ્યા છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. આ વર્ષે વરિયાળીના ખેડૂતોના ભાવ સારા મળી રહ્યા છે, પરંતુ ગત વર્ષ કરતાં ઉત્પાદન ઓછું થયું છે, જેથી આગામી દિવસોમાં જો ડિમાન્ડ સારી આવશે તો વરિયાળીના ભાવ હજી પણ વધી શકે છે. હાલમાં ખેડૂતોની વરિયાળીના ભાવ સારા મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સના વતન જુલાસણમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. અવકાશમાંથી હેમખેમ પરત ફરે તે માટે કરાઈ પ્રાર્થના. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હેમખેમ રીતે પૃથ્વી પર પરત ફરે તે માટે તેમના માદરે વતનમાં પ્રાર્થના કરવામાં આવી હતી. મહેસાણાના જુલાસણ ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સહી સલામત વાપસી કરે તે માટે શાળામાં પ્રાર્થના યોજવામાં આવી. મહત્વનું છે કે નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મૂળ મહેસાણાના જુલાસણના વતની છે. તેઓ ગત 5 જૂનના રોજ બોઈંગ સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટ દ્વારા ત્રીજી વખત અવકાશમાં સ્થિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા માટે રવાના થયા હતા. જોકે સંજોગ વસાહત તેઓ ત્યાં અટવાઈ ગયા હતા અને અંતે હવે તેમને પાછા લાવવા માટે સ્પેસ એક્સ ડ્રેગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બંને અંતરિક્ષ યાત્રીઓ અન્ય 2 મુસાફરો સાથે મંગળવારે સાંજે પૃથ્વી પર પાછા ફરે તેવી સંભાવનાઓ છે. હોળી બાદ પણ હજુ રંગીન દ્રશ્યો યથાવત છે. નર્મદામાં આદિવાસી વેશમાં ઘેરૈયાએ જમાવ્યો રંગ. નર્મદામાં ઘેરૈયા બનવાની પરંપરા વર્ષો જૂની છે અને જે આજે પણ યથાવત છે. હોળી બાદ આદિવાસી વિસ્તારોમાં ઘેરૈયા મેળાની ધૂમ જોવા મળી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પારંપરિક આદિવાસી વેશમાં ઘેરૈયા બની ઘરે ઘરે પૈસા ઉઘરાવ્યા. આદિવાસીઓ સાથે ખભેથી ખભો મિલાવીને અનોખા અંદાજમાં નૃત્ય કરતા જોવા મળ્યા. એકબીજાને ગળે મળી તિલક કરી હોળીની પર્વની શુભેચ્છા પાઠવી હતી. આદિવાસીઓ સાથે હોળી મનાવી ધારાસભ્યએ આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવ્યા હતા. હોળીની પરંપરા પ્રમાણે આદિવાસીઓ 5 દિવસ ઘેરૈયા બની ઘરે ઘરે ફરે છે. કોઈ બીમાર પડે કે ખેતીમાં પાક સારો થવાની બાધા પૂર્ણ કરવામાં આવે છે. મહત્વનું છે કે હોળી પ્રગટાવ્યા બાદ આદિવાસી લોકો ઘેરૈયા બની ઢોલ નગારાના તાલે ઝૂમે છે. ઘેરૈયા બનવા આદિવાસી લોકો માથે મોરપંખ અને ચહેરાના પશુઓના મુખોટા પહેરે છે અને કમરે મોટા મોટા ઘૂઘરા બાંધી વિશેષ નૃત્ય કરે છે. ડેડિયાપાડામાં આદિવાસી લોકોની વસ્તી વધારે છે. સંતાન પ્રાપ્તિ માટે એક ગામમાં લોકો રાખે છે ખાસ માનતા. હજારોની સંખ્યામાં ઉમટી પડે છે જનમેદની. ગોધરા તાલુકાના લાડપુર ગામે પરંપરાગત ચાડિયાનો મેળો યોજાય છે, જ્યાં સંતાન પ્રાપ્તિ માટેની આસ્થા સાથે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે છે. મેળાની એક ખાસ બાબત એ પણ છે કે અહીં પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવતી નથી. ગામના જ સ્વયંસેવકો દ્વારા સમગ્ર મેળામાં વ્યવસ્થા જાળવે છે. ચાડિયાની માનતાની પરંપરા મુજબ જેની મનોકામના પૂર્ણ થાય એના દ્વારા મેળા સ્થળે આવેલા ઊંચા મહુડાના વૃક્ષ ઉપર તૈયાર કરાયેલી જગ્યાએ શ્રીફળ અને ગોળ બાંધવામાં આવે છે. જ્યારે સંતાન પ્રાપ્તિ માટે માનતા લેનાર આસ્થાળુ આ શ્રીફળ અને ગોળ લેવા માટે વૃક્ષ ઉપર ચડે છે. દરમિયાન ગામની મહિલાઓ સોટીઓ લઈ આ આસ્થાળુને વૃક્ષ પર ચડતા અને ઉતારતી વેળાએ રોકવાનો પ્રયાસ
કરવામાં આવે છે, મીઠો માર મારતી હોય છે. આ ચાડિયાના મેળામાં સૌ ઢોલના તાલે ઝૂમી ઉત્સાહ આનંદ મેળવતા હોય છે. ક્વાંટમાં વિશ્વવિખ્યાત ગેરનો મેળો ભરાયો, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા આદિવાસીઓ. હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે, જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ ક્વાંટનો ગેરનો મેળો ગણાય છે. વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપૂર્ણ થતા પોતાના ઈષ્ટદેવને આપેલા વચનને નિભાવવા આદિવાસીઓ આદિમાનવ સહિત ઘેરૈયાઓનો વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને આ મેળાને માણવા દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટે છે. આદિવાસીઓ ઘેરૈયા બની માનતા પૂરી કરે છે. આદિવાસીઓની વિશેષ સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણીમાં આદિવાસી નેતાઓએ પણ મજા માણી હતી. આ વખતે સરકારે ગેર મેળા માટે વિશેષ વ્યવસ્થા પૂરી પાડી છે. મહત્વનું છે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે આદિવાસી જીવનના પરંપરાગત પહેરવેશ અને આભૂષણ સાથે સાથે શૃંગાર, સંગીત અને નૃત્ય દ્વારા ગેર મેળો વર્ષોથી ઉજવવામાં આવે છે. હોળી બાદ ત્રીજા દિવસે આ ભવ્ય મેળાનું આયોજન થાય છે. ક્વાંટ ખાતે યોજાયેલા ગેર મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉપરાંત દેશ વિદેશથી પર્યટકો પણ ઉમટી પડ્યા હતા. છોટાઉદેપુરના ગેરના મેળામાં 30 ટુકડીઓએ જમાવ્યો અનોખો રંગ. રંગો ઉડાડ્યા વગર કલરફુલ મેળાનો આનંદ લેવો હોય તો છોટાઉદેપુરના ગેરના મેળામાં જવું પડે. આદિવાસી સમાજમાં દિવાળી કરતાં પણ હોળીનું વિશેષ મહત્વ છે, ત્યારે વિશ્વ વિખ્યાત ગેરના મેળામાં 30 જેટલી ટુકડીઓએ આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ભાગ લીધો છે. ઘેરૈયા બની આખા ગામમાં ફરી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી પ્રદર્શિત કરી. બીજી તરફ તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી હતી. લગભગ 250 જેટલા અલગ અલગ દેશના લોકો મેળાને નિહાળવા ક્વાંટ ખાતે આવ્યા હતા. ગેરનો મેળો શાંતિપૂર્ણ રીતે થતા આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરનો આભાર માન્યો. આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ પૂજક કહેવામાં આવે છે. આદિવાસી સમાજના લોકો અને વન વિભાગના અધિકારીઓ બેનરો સાથે આદિવાસી નૃત્ય ગાન સાથે મેળાની મજા માણી હતી અને લોકોને પર્યાવરણ બચાવવા અંગે સંદેશો આપ્યો હતો. ગેર મેળામાં શરીર સફેદ માટીના ટપકા અને મોરપીંછની ટોપી પહેરીને આદિવાસી નૃત્ય કરવામાં આવે છે. સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો ગજબ ઉત્સાહ, પરફેક્ટ બેલેન્સ સાથે કરી સેગવે રાઈડ. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ બાળપણ યાદ આવતું હોય છે. 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાગવેની સવારી કરતા આ દાદી તેનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાગવેની રાઈડ કરતા જોવા મળે. આટલી મોટી ઉંમરે પણ દાદીનો ઉત્સાહ અને હિંમત જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. વિડીયોમાં જોવા મળે છે કે દાદી સાડી પહેરીને સેગવે પર ઊભા છે. તેઓ સંપૂર્ણ સંતુલન સાથે રાઈડનો આનંદ માણી રહ્યા છે. જેમ જેમ સેગવે રાઈડ આગળ વધે છે, આસપાસના પ્રવાસીઓ આશ્ચર્યથી તેમને જોઈ રહ્યા છે. કેટલાક લોકો તેમના માટે હાથ તાળી પણ પાડતા જોવા મળ્યા. દાદી નિર્ભયતા સાથે સેગવે ચલાવી રહ્યા છે. તેમના ચહેરા પર આનંદ છલકાઈ રહ્યો છે. તેઓ એક હાથ હલાવીને પર્યટકોના સમર્થન માટે આભાર પણ વ્યક્ત કરે છે. ઓખા નગરપાલિકા વિસ્તારમાં ફરીવાર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ઓખા બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. અગાઉ 16 જાન્યુઆરીના રોજ નોટિસ આપવામાં આવી હતી. સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તંત્રએ નોટિસ ફટકારી હતી, પરંતુ દબાણો યથાવત રહેતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી. ઓખા નગરપાલિકા તેમજ ઓખા મરીન પોલીસ દ્વારા પરસ્પર સહયોગ કરી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. અરવલ્લીમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. માલપુરના હાથીખાંટના મુવાડામાં એલસીબીની કાર્યવાહી. ખેતરમાં જોઈને પહેલા તો એવું લાગશે કે મકાઈનો પાક મસ્ત લહેરાઈ રહ્યો છે, પરંતુ અંદર જઈને જોશો તો ગાંજાનું વાવેતર દેખાશે. આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના છે, જ્યાં માલપુરના હાથીખાંટના મુવાડામાં એલસીબીએ દરોડા પાડ્યા. મકાઈની યાર્ડમાં થયેલા ગાંજાના પાકનો પર્દાફાશ કર્યો હતો. અંદરથી મોટી માત્રામાં ગાંજો પકડાયો છે. પોલીસે ગાંજાના છોડની સાઇઝ માપીને જથ્થો જપ્ત કર્યો છે. આ ગાંજાની કિંમત લાખો રૂપિયામાં હોઈ શકે છે.